નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હવે તમે ધોરણ 10માં આવી ગયા હશો એટલે તમને બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ પણ હશે. ઉત્સાહ હોવો જરૂરી છે, પરંતુ સાથે સાથે તમારે મહેનત પણ કરવાની છે. ઓકે, તો આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રથમ વિડીયો, ઓકે, આ ચેનલ ઉપર ટૂંક સમયમાં દરેકે દરેક સ્વાધ્યાયના પ્રશ્નો અને દરેકે દરેક ઉદાહરણ એકદમ સરળ રીતે તમને સમજાવીશ, જેથી તમારા મગજમાં એકદમ ફિટ થઈ જશે, એ ગેરંટી આપું છું. ઓકે, અને ઉત્સાહ હોય તો સાથે સાથે ભણવાની ધગશ પણ હોવી જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ. ધોરણ 10 ચેપ્ટર 1 જે વાસ્તવિક સંખ્યાઓ છે અને તેનું સ્વાધ્યાય 1.1 અને એનો દાખલા નંબર પ્રથમ, બીજો અને તૃતીય. તો ચાલો શરૂઆત કરીએ આપણે. પ્રથમ પ્રશ્નમાં શું કીધું છે આપણાને કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તમે ધોરણ 7 ધોરણ 8માં અવયવ પાડતા આવ્યા છો, ફેક્ટરાઇઝેશન કરતા આવ્યા છો, બસ એના જેવું જ છે. કાંઈ અઘરું નથી, કાંઈ અલગ નથી, તમને આવડે છે, બસ થોડુંક અલગ રીતના પૂછાશે. તો જુઓ કઈ સંખ્યા આપી છે, 140ના અવયવ પાડવાના, અને તમને મેથડ કઈ કીધી છે, અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે. તો ચાલો આપણે 140ના અવયવ પાડીએ. 140ના અવયવ કઈ રીતે પાડશું? સૌ પ્રથમ હું તમારી પાસે અહીંયા આગળ બોર્ડમાં અવિભાજ્ય સંખ્યા લખી દઉં. તમને સમજાવું શા માટે અવિભાજ્ય સંખ્યાઓ બધી લખું છું. ઓકે, અહીંયા આગળ બોર્ડમાં અવિભાજ્ય સંખ્યાઓ બધી લખી નાખું છું. અવિભાજ્ય સંખ્યા કઈ કહેવાય? ચાલો જણાવો તો મને, તમને આવડે છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 1 એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ ન કહેવાય. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, જે પોતાના જ પાડામાં આવે. ઓકે, ત્યાર પછી 3, 5, 7, 8 નહીં આવે, 9 નહીં આવે, 10 નહીં આવે, 11, 13, 14, 15, 16 એકે નહીં આવે. ત્યારબાદ 17, 18 નહીં આવે, 19, 21, 20 નહીં આવે, 22 પણ નહીં આવે, 23, 24 નહીં આવે, 25 નહીં આવે, 26 નહીં આવે, 27 પણ નહીં આવે, 28 નહીં, 29, 30 નહીં આવે, 31. આ બધી જે અવિભાજ્ય સંખ્યાઓ છે. ઓકે, તો આ ચડતા ક્રમમાં છે. આપણે પણ અવયવ પાડવા સમયે ચડતા ક્રમમાં લખવાની આવે. તો જો 140ના અવયવ પાડીએ આપણે, જો બે મેથડ છે. આપણે નાના હતા ત્યારે આ રીતે અવયવ પાડતા 140ના, પરંતુ પાઠ્યપુસ્તકમાં વૃક્ષાકારની રીતે છે. જો આ રીતે બોક્સ બનાવજો. ઓકે, તો ચાલો 140 છે. હવે પહેલાં તો તમને એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે ખ્યાલ હોવો જોઈએ. એકી સંખ્યા કઈ આવે તો 0, 2, 4, 6, 8, 10. પણ 10માં તમે જોશો પાછળ 0 આવી જાય છે. એટલે કે જેમ સંખ્યામાં કોઈ પણ 0, 2, 4, 6 અથવા 8 એવી કોઈ સંખ્યા આપેલી હોય તો તેને આપણે શું કહીશું? એકી સંખ્યા. અને બેકી સંખ્યા કઈ કહીશું? 1, 3, 5, 7, 9, પછી 11માં પાછળ એકડો આવી જાય છે. તો આવી જો કોઈ પાછળ યુનિટ ડિજિટ એકી સંખ્યા હોય પાછળની સંખ્યા, તો તેને આપણે એકી સંખ્યા કહેશું. તો અહીંયા આગળ 140 એ એકી સંખ્યા છે કે બેકી એ તમારે ડિસાઈડ કરવાનું છે. તો બેકી સંખ્યા છે. જો બેકી સંખ્યા હોય તો તેના 2 વડે ભાગ ચાલે, એટલે આપણે 2નો ઉપયોગ કરશું. તો શું કરશું? 140ના ભાગ 2 વડે પાડી નાખો. તો 2 × 7 = 14, 14માંથી 14 જાય એટલે 0, અને આ 0 છે એ સીધો આપણે ઉપર મૂકી દઈએ. તો 70 અહીંયા આગળ આવશે. અને ડાબી બાજુ બધી અવિભાજ્ય સંખ્યા જ આવશે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, આ અવિભાજ્ય સંખ્યા ઘણી વખત આમાં નાખે છે. તો ના, અવિભાજ્ય સંખ્યા હંમેશા અહીંયા આવે. તો જો 140ના 2 ભાગ પાડ્યા, 70 તો 140,
70 પાછળ વળી શૂન્ય છે એટલે બેકી સંખ્યા, તો આના પણ ભાગ પડશે. 70 ના અડધા એટલે 2 વડે ભાગી નાખવાના, તો કેટલા આવશે? 35. ચલો 35 કયા પાડામાં આવે કયો તો મને, તમને આવડે છે? 7 પચા 35. તો 7 પચા 35. ઘણા વિદ્યાર્થી શું કરે ખ્યાલ છે? 5 અહીંયા લખશે, 7 અહીંયા લખશે અને પછી 1 પચું 5 કરશે. 1 પચું 5. તો આનો ક્રમ તમે જુઓ શું થાય છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 5. આમ ન ચાલે. કેમ? કારણ કે હંમેશા અવિભાજ્ય સંખ્યા જે છે, આ અવિભાજ્ય સંખ્યા એ કેવી હોવી જોઈએ? ચડતા ક્રમમાં. હવે અહીંયા આગળ 7 આવી ગયા અને પછી આપણે ઉતરતા ક્રમમાં કરીએ તો એ ચાલશે નહીં. તો શું કરશું આપણે? તો પહેલા આપણે અહીંયા આગળ 5 જે લખીએ તેની જગ્યાએ શું લખશું? 7 લખશું. ઓકે, પાંત્રીસ કયા પાડામાં આવશે? 7 પચા 35. અને 7 કયા પાડામાં આવશે? તો 1 સત્તું 7. તો જો હવે થઈ ચડતા ક્રમમાં. સમજાય છે શું કહેવા માંગુ છું? તો આપણે શું લખવાનું છે? ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. ચાલો આપણે આને લખી નાખીએ. 140 ના અવયવો કઈ રીતના મળ્યા? 2 કેટલી વખત છે? 2 વખત. તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. ઓકે, ચાલો હવે 156 ના આપણે અવયવ પાડવાના છે. સેમ મેથડ. ચાલો 156 ના અવયવ પાડીએ આપણે. તો જુઓ 156 પાછળ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ પડે, તો 156 ને આપણે 2 વડે ભાગી નાખીએ. 2 સત્તા 14 વધ્યા 1 ઉપરથી ઉતાર્યા 6, 2 અઠા 16. તો કેટલા આયા? 78 અહીંયા પાસે અને 2 અહીંયા. તો ચાલો હવે 78 ના વળી પાછા ભાગ પાડવાના છે. કોઈ વિદ્યાર્થી અહીંયા ન કરી નાખતા હો, અહીંયા આગળ શું થશે? ખોટું જશે. આપણે અહીંયા આગળ ઉતારવાના છે. તો 78 ના ભાગ પાડો. ચાલો જો 30 માર્ક હાર બનીને ડાયરેક્ટ મનમાં ગણતરી ન કરતા રફ ગણતરી કરી લેવાની, જેટલી થાય એટલી. અને હું તો આખો બોર્ડ ભરી નાખીશ રફ ગણતરી કરવાનો. તો તમારે પણ પ્રેક્ટિસ કરવી પડશે. રફ ગણતરી કરશો, એક વખત પ્રેક્ટિસ થઈ જશે પછી તમારે એટલા ગણિતમાં પાવરફુલ થઈ જશો, રફ ગણતરી કદાચ ન પણ કરવી પડે, પણ શરૂઆતમાં કરજો. જો શ્યોર હો તો ઠીક છે. તો ચાલો 78 ના ભાગ પાડીએ 2 વડે. 2 તેરી 6 વધ્યા 1 ને ઉપરથી ઉતાર્યો 8, 2 નવા 18. તો ચાલો 39 અહીંયા આગળ ને 2 અહીં. હવે 39 છે તો 39 પાછળ 9 છે, એકી સંખ્યા છે. તો શું કરશો? તો ચાલો 39 3 ના પાડામાં આવશે. જો 2 ના પાડામાં તો નહીં આવે. હવે આપણે જઈએ આગળ 3 ના પાડામાં. તો 3 ના પાડામાં આવશે? આવશે. જો કઈ રીતે? 3 એકુ 3 વધ્યા 0 ઉપરથી ઉતાર્યા 9 ને 3 તેરી 9. એટલે કે 39 જે છે કેના પાડામાં આવે છે? 13 ના પાડામાં. 13 કયા પાડામાં આવશે? 13 તો એકે પાડામાં ના આવે. ખુદ અવિભાજ્ય સંખ્યા છે 13. એકે પાડામાં ના આવે તો શું કરશું આપણે? 13 નો ગુણાકાર એક સાથે કરીએ એટલે 13. તો જો અહીંયા પણ ચડતા ક્રમમાં થાય છે. તો આપણે આના અવયવ કેટલા મળ્યા? 156 ના 2 કેટલી વખત છે? 2 વખત. તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. તો આ આપણાને 156 ના અવયવ મળ્યા. હવે આપણે 3825 ના અવયવ પાડવાના છે સેમ મેથડથી. હવે 3825 માં એકમની સંખ્યા જુઓ કેવી છે? એકી સંખ્યા અને 5 છે. ઘણા વિદ્યાર્થી શું કરે ખ્યાલ છે કે સર પાછળ 5 છે, 3825 ને 5 વડે ભાગી નાખીએ કે 5 સત્તા 35 થશે, વધ્યા 3, 5 6 30, વધ્યા 2 ઉપર ઉતાર્યા 5, પચું 25. આવું કરશે કે 765 અહીંયા લખી નાખશે અને 5 અહીંયા લખી નાખશે. પણ ના, મેં તમને શું કીધું કે અહીંયા આગળ બધી અવિભાજ્ય સંખ્યા ચડતા ક્રમમાં આવી જોઈએ. તો જોઈએ
કે શું કરશું આપણે, પાછળ 5 છે, ચાલો 2ના પાડામાં તો નહીં આવે, શું 3ના પાડામાં ક્યાંય આવશે, ચેક કરી લઈએ. તો 3825 ભાગ્યા 3, 3 એકુ 3 વધ્યા 0, ઉપરથી ઉતારે 8, 3 દુ 6 વધ્યા 2, 3 સત્તા 21 વધશે 1 અને 3 પચા 15. તો જુઓ 1275 નો ગુણાકાર 3 સાથે કરો એટલે 3825 આવે. હવે શું હજી 3 વડે ભાગ ચાલશે કે નહીં ચાલે જોઈએ. હવે તમને એક ચાવી શીખવાડો. એવી કોઈ સંખ્યા આવે કે જે 3ના પાડામાં આવતી હોય તો એ સંખ્યાને 3 વડે ભાગી શકાય. જેમ કે જો 3 ને 8 11, 11 ને 2 13, 13 ને 5 18. 3ના પાડામાં 18 આવે છે, હા આવે છે. તો આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. આનો સરવાળો કરી નાખો. 1 ને 2 3, 3 ને 7 10, 10 ને 5 15, 15 પણ 3ના પાડામાં આવે છે. તો આ સંખ્યાને પણ આપણે 3 વડે ભાગી શકીએ છીએ. જો કઈ રીતે, 3 ચોક 12 વધ્યા 0, ઉપરથી ઉતાર્યા 7, 3 દુ 6 વધશે 1 અને ઉપરથી ઉતાર્યા 5, 3 પચા 15. શેષ 0 વધવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો મતલબ આપણે 425 ને 3 વડે ભાગી શકાય છે. ઓકે, તો 425 ને 3 વડે ભાગી શકાય. ચાલો હવે 425 ને શું વળી પાછું 3 વડે ભાગી શકાય છે. આ બધી અવિભાજ્ય સંખ્યા આગળ નથી વધવાનું. જો 2 માં નતું આવ્યું તો 3 માં ગયા. હવે જોઈએ 3 માં ભાગી શકાશે કે નહીં. તો સરવાળો સીધો કરી લો. 4 ને 2 6, 6 ને 5 11, 3ના પાડામાં 11 તો ક્યાંય આવે નહીં, તો 3 વડે ભાગી નહીં શકાય. તો આપણે પછી 5નો ઉપયોગ કરશું. તો 425 ગુણ્યા 5, 5 8 40 વધશે 2 અને 25 25 25. તો શેષ 0 આવી ગઈ. બસ. તો 85 ને આપણે 5 વડે ગુણાકાર કરીએ તો આપણને 425 મળે. ચાલો 85 વળી પાછું છે અને પાછળ 5 છે. આપણે 2 નીકળી ગયા, 3 નીકળી ગયા, 5માં હતા. ચાલો 5 થી ગુણાકાર કરો, સોરી 5 થી ભાગાકાર કરો. તો 5 એકુ 5 વધશે 3 અને 5 સત્તા 35. હા 17 વડે ભાગી શકાય છે. તો 17 અહીં અને 5 અહીંયા. ચાલો હવે 17 કયા પાડામાં આવશે? તો સર 17 તો એકે પાડામાં ના આવે. કેમ? કારણ કે 17 ખુદ એક અવિભાજ્ય સંખ્યા છે. તો 1 અને અહીંયા આગળ 17, 1 આવી જાય એટલે આપણો દાખલો પૂરો. ચાલો અવયવ લખવાના છે તો લખી નાખો. 3825ના અવયવ. 3 કેટલી વખત આવ્યા? 2 વખત. 5 કેટલી વખત આવ્યા? તો 2 વખત અને 17. તો આ આપણા ત્રણેય સંખ્યાના અવયવો પડ્યા. ઓકે, સ્ક્રીનશોટ સાથે સાથે લેવો હોય તો લેતા જજો ને આ રીતે ગણતરી કરજો વિદ્યાર્થી મિત્રો. તો તમારો જવાબ જે છે એ બ્યુટી પાર્લર લાગશે. ઓકે, સોરી ઘણા આપણે આગળ નીકળી ગયા. ઓકે, હવે પહેલા પ્રશ્નનો જે છે ચોથા નંબરનો પ્રશ્ન. અહીંયા આગળ ક્રમ જે છે ખોટો લખાઈ ગયો છે. 4 આવશે અને અહીંયા આગળ 5 આવશે. ઓકે, હવે આપણે 5005ના અવયવો પાડવાના છે. ચલો બુક અને પેન લ્યો હાથમાં ને મારી પહેલાં તમે મને ગણીને બતાવો. અને અવિભાજ્ય અવયવો જે છે એ ચડતા ક્રમમાં રાખવાના છે. એ તમારું ધ્યાન ખાસ રાખજો. ઓકે, જવાબ ખોટો ન પડે. જવાબ તો એ જ આવશે કે સર મેં 3 પછી લખ્યા અને 5 પહેલાં લખી નાખ્યા, તો શું મારો જવાબ ખોટો પડે? ના, પરંતુ જે મેથડ આપણે પાઠ્યપુસ્તકમાં છે એ મેથડથી આપણે કરવો પડે. તો ચાલો 5005ના અવયવો પાડીએ આપણે. હવે 5005 છે એ બેકી સંખ્યા નથી. આપણે પેલા અહીંયા આગળ જે છે લખી નાખીએ. શું લખશું? હમણાં જે આપણે અવિભાજ્ય સંખ્યાઓ લખી હતી ને, ચાલો અવિભાજ્ય સંખ્યાઓ લખી નાખીએ. આપણે કઈ કઈ હતી ખ્યાલ છે ને? 2 3 5 7 9 નહીં આવે, પછી 11 13 14 15 16 નહીં આવે, 17 18 19 18 નહીં આવે, 19 આવશે, 21 નહીં આવે, 22 નહીં આવે, 23 આવશે, ત્યાર પછી 29. બસ આટલી એનફ છે.
ચાલો 5005 છે 2 ના પાડામાં તો નહીં આવે, શું 3 ના પાડામાં આવશે? હમણાં તમને 3 ની ચાવી શીખવાડી કે બધી સંખ્યાનો સરવાળો જો 3 ના પાડામાં ક્યાંય આવતો હોય તો તે સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. તો 5 ને 5 તો 10, 3 ના પાડામાં 10 આવે ને એટલે 3 પણ કામ નહીં આવે. તો હવે વધ્યા આપણી પાસે 5. હા, 5 ના પાડામાં 5 આવશે તો આ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. 5 એકુ 5, 0 0 ઉતાર્યો 0 ઉતાર્યો અને 5 એકુ 5. તો 1001 નો ભાગાકાર તમે ગુણાકાર તમે 5 સાથે કરો એટલે 5005 આવે. ચાલો હવે આ 1001 કઈ સંખ્યામાં આવશે કહો તો મને, કઈ પાડામાં આવશે? સર ડાયરેક્ટ તો કેવી રીતના ખબર પડે કે 1001 કયા પાડામાં? તો તમને આ મેથડ શીખવાડી છે. ચલો 5 નું કામ થઈ ગયું. 5 ના પાડામાં તો 1001 નહીં આવે. ત્યાર પછી શું 7? શું 7 આવી શકશે? તો ચાલો 1001 નો ભાગાકાર આપણે 7 સાથે કરીએ. 7 એકુ 7 વધશે 3 ઉપરથી ઉતાર્યો 0, 7 ચોક 28 વધશે 2 ઉપરથી ઉતાર્યો 1. તો 7 તેરી 21. જો શેષ શૂન્ય આવી ગઈ તો મતલબ 143 આપણે અહીંયા લખીએ અને 7 આવે આપણે અવિભાજ્ય સંખ્યા લખીએ. ચાલો હવે ત્યાર પછી આપણે લેવાના છે સર 143 કયા પાડામાં આવશે? સર ડાયરેક્ટ તમે અમને પૂછો છો, તમે જવાબ આપો. તો મેં લખીને રાખ્યું છે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. જોઈએ 7 ના પાડામાં, કારણ કે આપણે 7 સાથે ભાગ્યા હતા તો 7 વડે પાછો એક વખત ભાગાકાર કરી લઈએ. 140. ઓકે, હવે 3 વધશે, પોઈન્ટ મૂકશું તો ના ચાલે, તો 7 પણ કામ નહીં આવે. તો હવે પછી ત્યાર પછીની સંખ્યા કઈ છે? 11. તો 143 નો ભાગાકાર આપણે 11 સાથે કરીએ. 11 એકુ 11 વધશે 3 ઉપરથી ઉતાર્યા 3 ને 11 તેરી 33. જો શેષ શૂન્ય આવી ગયું મતલબ હવે ચાલો 11 સાથે તો ભાગાકાર કરી શકાય. બે સંખ્યા મળી અવિભાજ્ય 11 અને 13. તો સર આમાં 11 લખવી કે 13 લખવાની, કઈ લખવાની? તો બેટા 7 પછી શું આવે? 11 કે 13? તો 11 અહીંયા 13 અહીંયા. ઓકે, ચાલો 13 કયા પાડામાં આવશે? કે નહીં, અવિભાજ્ય સંખ્યા છે તો 13 સાથે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખશું. તો ચાલો ગુણાકાર સ્વરૂપે લખવાની છે આપણે. તો 5005 નો અવિભાજ્ય શું થાય છે? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. જો કેટલું સરળ છે, સમજશો તો આવડી જશે ફટાફટથી, પણ સાથે સાથે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ચાલો આ દાખલો તમે મને ફટાફટ ઝડપથી મારી પહેલા તમારે કરવાનો છો. ઓકે, ચાલો હું સ્ટાર્ટ કરું, તમે પણ સ્ટાર્ટ કરો, વિડીયો પોઝ કરો, તમારો આન્સર આવી જાય એટલે મને કહેજો. તો 7429 કઈ સંખ્યા વડે? પાછળ 9 છે એટલે એકી સંખ્યા, એટલે 2 નો પાડો તો નહીં આવે. જોઈએ 3 નો પાડો કામ આવશે કે નહીં. સરવાળો કરી લો. 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 22. તો 3 નો પાડો પણ કામ નહીં આવે. 5 નો પાડો પણ કામ નહીં આવે, કારણ કે 0 અથવા 5 હોય તો 5 નો પાડો આવે. તો 7 વડે જોઈ લઈએ. ચાલો, જો આ દાખલામાં ગણતરી વધારે કરવી પડશે, એટલે ગણતરી કરવાનું મૂકતા નહીં, બોર્ડ મારો આખો ભરાઈ જશે. તો જો 7429 ને 7 સાથે ભાગાકાર કરું, 7 એકુ 7 વધશે 0 ઉપરથી ઉતારે 4, ભાગ નહીં ચાલે, ઉપરથી ઉતારે 2, 7 6 42, 0 વધે ઉપરથી ઉતારે 9, 7 એકુ 7, શેષ વધી 2, તો 7 પણ કામ નહીં આવે. તો ચાલો ત્યાર પછી 11. તો ચાલો હવે 11 ટ્રાય કરીએ. 11 6 66, 74 માંથી 66 જાય 4 વધશે, પછી 11 તેરી 33, 9 વધશે ને 11 9 1 સેકન્ડ, માય મિસ્ટેક. 74 માંથી 66 જાય કેટલા વધશે? 8, ઉપરથી ઉતાર્યા 2, 11 7 77 વધશે 5 અને ઉપરથી ઉતાર્યા 9, 11 50 55, શેષ કેટલી વધી? 4. તો મતલબ 11 પણ નહીં આવે, તો શું 13? ચલો ટ્રાય કરીએ. 7429
ભાગ્યા 13, 13 દુ 26, 13 ત્રી 39, 13 ચોક 52, 13 50 65 વધશે 9 ઉપરથી ઉતાર્યા 2, 13 સત્તા 91 વધશે 1, 13 એકુ 13. જો હજી શેષ વધે છે 6, તો 13નો પાડો પણ કામ નહીં આવે. તો ચાલો 17નો ટ્રાય કરી જોઈએ. 13 50 65 વધશે 9 ઉપરથી ઉતારે 2, 13 સત્તા 17નો ટ્રાય કરવાનો છે. ઘણી વખત થાય આવું. ચાલો 17 એકુ 17, 17 દુ 34, 17 કામ 17 ચોક 68 કામ આવશે. કેટલા વધશે 6 ઉપરથી ઉતારે 2, 17 તેરી 51 વધશે 11 અને ઉપરથી ઉતાર્યા 9, 17 સત્તા 119 થાય છે. જો શેષ હવે શૂન્ય વધે, મતલબ આ સંખ્યાને આપણે 17 વડે ભાગી શકીએ. તો 437 અહીં અને 17 અહીંયા. ચાલો હવે 17 સુધી પહોંચ્યા છીએ. તો પછી એવું નહીં કે સર 437 ને 2 વડે ભાગો, 3 વડે ભાગો, 5 વડે. કારણ શું કે જો 7429 2 વડે, 3 વડે, 5 વડે કોઈ વડે ભાગી નથી શકાયું, તો મતલબ 437 પણ ભાગી નહીં શકાય. તો આપણે આગળ જ વધશું. તો શું 437 આપણે અહીંયા પહોંચ્યા હતા? તો ચાલો 437 ને 17 સાથે ભાગવાનો પ્રયત્ન કરીએ. 17 દુ 34 વધશે કેટલા 9, 17 છક 102. તો 17 પંચા 85, શેષ વધશે 12. તો 17 પણ કામ નહીં આવે. તો શું કરશું? તો 17 પછીની સંખ્યા કઈ છે વિભાજ્ય આપણી? 19. 17 દુ 19 સોરી 19 દુ 38 વધશે 5, 19 તેરી 57. હા, શેષ શૂન્ય મળી ગઈ. મતલબ આ સંખ્યાને આપણે 19 વડે ભાગી શકીએ છીએ. કેટલી સંખ્યા આવી હતી ચાલો તો કહો તો મને. જો અમે રફ ગણતરી તરત નહીં કાઢી નાખવાની, રફ ગણતરી રાખશું. અત્યારે હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઉં છું કે 437 ભાગ્યા 19 કર્યા હતા એટલે કેટલો જવાબ આવ્યો હતો? 23 અહીંયા ને 19 અહીંયા. ચાલો હવે 23 કઈ સંખ્યા વડે ભાગી શકાશે? કોઈ નહીં સર, કારણ કે અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા એકડો મૂકી દો ને અહીંયા તગડો મૂકી દો. તો આના ગુસા કેટલા મળ્યા? આના અવયવો કેટલા મળ્યા આપણાને? 7429 ના 17, ત્યારબાદ 19 અને ત્યારબાદ 23. જો છે ને ચડતા ક્રમમાં, તો આ રીતે લખવાનો પ્રયત્ન કરજો. ચડતા ક્રમમાં તમારા જવાબો આવવા જોઈએ. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 2. શું કહ્યું છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું છે. ઓકે, હમણાં જોઈએ, સમજીએ શું કીધું છે દાખલામાં. સૌ પ્રથમ તો આપણે જે કીધું છે એ કરીએ. ગુસા અને લસા શોધો. હવે ગુસા અને લસા સાવ સરળ છે, સમજીએ. ચાલો 26 ના ગુસા કાઢીએ. આપણે પેલા અવયવ પાડવા પડશે, કારણ કે ગુસા કાઢવા માટે શું કરવું પડશે? અવયવ કરવા પડશે. તો અવયવ પાડો. ચાલો 26 પાછળ બેકી સંખ્યા છે, હમણાં આપણે આગળ જોઈ ગયા. 13 દુ 26, 13 ખુદ અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 નો ગુણાકાર 13 સાથે. તો આના કેટલા ભાગ પડે છે? 2 ગુણ્યા 13. ચાલો 91 ના પાડીએ અવયવ આપણે. 13 સત્તા 91 થશે અને 1 તેરી 13 થશે. જો મેં ડાયરેક્ટ કરી નાખ્યું, કારણ કે બધી જગ્યાએ હું ગણતરી કરવા બેસીશ તો તમે શું કરશો? તમારે પણ ગણતરી કરવી પડશે ને. તો ચાલો આના અવયવ મળ્યા આપણને 7 અને 13. હવે આપણે બંનેનો ગુસા કાઢીએ. ગુસા એટલે કે બંનેમાં સામાન્ય જે વસ્તુ હોય, સામાન્ય એટલે કે આમાં પણ હોય ને આમાં પણ હોય, એ વસ્તુ આપણે લખી નાખીએ. તો જો 13 અહીંયા છે, 13 અહીંયા પણ છે, તો 13 લખી નાખ્યા. 2 આમાં છે પણ આમાં નથી એટલે નહીં લખીએ. 7 આમાં છે પણ આમાં નથી એટલે એ પણ નહીં લખીએ.
તો ગુસા મળ્યો 13. ત્યાર પછી આપણે શોધીએ લસા. લસામાં બધું લઈ લેવાનું, આમાં હોય કે ન હોય. ચાલો 2 લઈએ આપણે પહેલા, ત્યાર પછી ચડતા ક્રમમાં 7 લઈએ અને 13 લઈએ અને વળી પાછા 13 લઈએ. આવી રીતના 13 2 વખત લઈ લો એટલે તમારું કામ તમામ. કેમ? એક વખત લેવાઈ ગયા, એની સંખ્યા બીજી વખત નહીં લેવાની. ઓકે, તો ચાલો ગુણાકાર કરીએ. 2 નો ગુણાકાર 7 સાથે એટલે 14 અને 14 નો ગુણાકાર 13 સાથે કરી નાખીએ. (182). તો લસા કેટલો મળ્યો? 182. ચાલો ગુસા અને લસા મળી ગયો. હવે શું કીધું છે કે ગુસા ગુણ્યા લસા. તો ચાલો ગુસા ગુણ્યા લસા. શું કીધું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો એટલે કે જે આપણને 26 અને 91 જે આપ્યા હતા તે જ. તો 26 ગુણ્યા 91. તો ચાલો ગુસા કેટલો મળ્યો આપણને? 13. લસા કેટલો મળ્યો? 182. તો 26 ગુણ્યા 91 એમને રાખીએ. ચાલો હવે આ બંનેનો ગુણાકાર. ચાલો ફટાફટ કરી નાખીએ ગુણાકાર. આનો ગુણાકાર આવે છે 2386. જો આનો પણ એટલો જ થવો જોઈએ તો આપણો જવાબ સાચો, નહીતર ક્યાંક ગુણાકારમાં કે એમાં મિસ્ટેક આપણે કરી હશે. તો ચાલો હવે 91 નો ગુણાકાર 26 સાથે કરી લઈએ. અરે વાહ, આ તો બંને બાજુ સેમ જવાબ આવી ગયો. તો જો સેમ જવાબ આવે, સોરી ક્યાં નહીં, ક્યાંક મિસ્ટેક રહી ગઈ આપણી. 2 × 2 2 × 9 18 6 × 6 6 × 9 54 4 × 2 6. તો આમાં કંઈક મિસ્ટેક કરીએ આપણે. 3 × 2 6 3 × 8. હા, 3 × 24 એટલે અહીંયા આગળ 6 આવશે. 2366 અને આ બાજુ પણ સેમ. તો એક વખત જો મારો અહીંયા જવાબ મને અલગ અલગ દેખાણા કે અહીંયા આગળ 2386 થયા, અહીંયા 2366, તો જવાબ સરખો ના આવ્યો. તો મતલબ જે મેં ભૂલ કરી હતી તમારી પણ ભૂલ થઈ શકે છે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. બંને જવાબ સરખા આવી જાય એટલે આપણો દાખલો પૂરો. ત્યાર પછી આપણે આગળ જોઈએ દાખલા નંબર બીજો. સેમ ચીજ કરવાની છે. વિડીયો પોઝ કરો, મારા પહેલાં જવાબ તમે લખીને બતાવો, અથવા તમારો આન્સર આવી જાય પછી તમે વિડીયો પાછો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. ચાલો ફટાફટથી આપણે ગણતરી કરીએ ઝડપથી. 510 છે. અવિભાજ્ય અવયવ ખ્યાલ છે ને કઈ રીતના પાડવાના? ચાલો મારા પહેલા તમે લખીને બતાવો તો અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 17 19 23 29. બસ આટલી તો બહુ થઈ ગયા ચેપ્ટર માટે. 510 છે એટલે 2 વડે ભાગી શકાય. ઓકે, જો હવે હું બધી જગ્યાએ તમને ગણતરી નહીં કરાવું. 510 છે, 510 ના 2 વડે તમે ભાગાકાર તમને આવડે. 2 દુ 4 થશે, 1 વધે, 2 પચા 10 થાય, 1 વધે ને 2 પચા 10 થાય. એટલે 255 નો ગુણાકાર 2 સાથે 510. શું 255 2 વડે ભાગી શકાશે? નહીં ભાગી શકાય. કારણ શું? પાછળ એકી સંખ્યા છે. તો શું કરશું? તો ચાલો 2 કામ નહીં આવે, શું 3 કામ આવશે? જુઓ 255 છે અને 3ની ચાવી તમને શીખવાડી કે બધી સંખ્યાનો સરવાળો જો 3ના પાડામાં આવતો હોય તો તે સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. તો 2 ને 5 7, 7 ને 5 12 એટલે 255 ને 3 વડે ભાગી શકાય. 3 8 24 વધશે 1 ને 3 પચા 15. જોયું કેટલું આસાન છે? બસ પ્રેક્ટિસ કરવી પડશે, બાકી નહીં ચાલે. આપણે 3માં પહોંચ્યા છીએ. 85, 8 ને 5 13, તો 3ના પાડામાં 13 આવે નહીં, તો મતલબ 3 વડે નહીં ભાગી શકાય. તો પછી આપણી પાસે હવે આવશે 5.
તો જોઈએ 5 વડે તો ભાગી જ શકાશે ને. 5 એકુ 5 અને 5 સત્તા 35. ચાલો 17 અહીંયા 5 અહીંયા. 17 એકે પાડામાં ના આવે, કારણ શું? અવિભાજ્ય સંખ્યા છે તેટલા માટે. ચાલો 510 નું થઈ ગયું. હવે 92 નું. 92 ના અડધા થાય કેટલા થાય? કયો ચાલો મને. 46 દુ 92 થાય. 46 ના અડધા એટલે કે 2 વડે ભાગી શકાય. 23 દુ 46 અને 23 એકે પાડામાં ના આવે એટલે 1 23 23. ચાલો આના અવયવ પાડવાના છે આપણે. લસા ગુસા શોધવાના છે. અવયવ કેટલા મળ્યા? 2 3 5 અને 17. અને આના મળે છે આપણને 2 નો વર્ગ અને 23. ગુસા કેવી રીતના શોધાય ખ્યાલ છે ને તમને? તમને આવડે છે? ગુસા એટલે બંનેમાં કોમન હોય, તો 2 આમાં પણ છે, 2 આમાં પણ છે, 2 લઈ લઈએ. અને યાદ રાખજો, અહીંયા આગળ નોટ ડાઉન કરી લખું છું, ગુસામાં ઘાત નાની લેવાની. તો આ 2 ની મોટી ઘાત છે ને 2 ની નાની ઘાત છે, તો લેશું કઈ? 2 એટલે ગુસા 2. તો ચાલો લસામાં બધું લઈ લો. 2 આવી જાય, 3 આવી જાય, 5 આવી જાય, 17 આવી જાય અને 23 બધું આવી ગયું. પણ આનો ગુણાકાર કરવો પડશે, ખ્યાલ છે ને? તો ચાલો ગુણાકાર કરવાનો. 1 સેકન્ડ. ચાલો 2 નો ગુણાકાર 3 સાથે, 5 સાથે, 17 સાથે, 23 સાથે. તો 2 તેરી 6, 6 પચા 30. 30 નો ગુણાકાર 17 સાથે કરીએ. 510 અને 510 નો ગુણાકાર 23 સાથે. $12,730. ના, આવું તો કાંઈ નહીં હોય. ચાલો એક કામ કરીએ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. ટેકનોલોજી છે તો શું કામ પછી જઈએ પાછળ. 3 × 5 × 17 × 23. અહીંયા ભૂલાઈ ગયું. લસામાં ઘાત મોટી એટલે કેટલો આવ્યો આનો લસા? 23,460. અહીંયા કહેતા ભૂલાઈ ગયું. જો ગુસામાં ઘાત નાની લીધી તો લસામાં ઘાત કેવી? મોટી. તો લસા કેટલો મળ્યો? 23,460. હવે આપણે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચેક કરવાનો છે. તો ગુસા મળ્યા છે 2. પહેલાં આપણે લખી નાખીએ, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકો કયા હતા? 510 ગુણ્યા 92, 2 ગુણ્યા 23,460 અને 510 ગુણ્યા 92. ચાલો હું તો ટેકનોલોજીનો ઉપયોગ કરીશ, પણ તમારે ટેકનોલોજીનો ઉપયોગ મોબાઈલ કે કેલ્ક્યુલેટર નથી કરવાનો. ઓકે, ચાલો 2 ગુણ્યા 23,460 એટલે કે 46,920 અને 510 નો ગુણાકાર 92 સાથે તો 46,920. તો આપણો જવાબ સાચો. બંને જવાબ સરખા મળી જાય તો આપણો સાચો, નહીતર ક્યાંક ખોટું હશે. ઓકે, ચાલો હવે ત્રીજો દાખલો સેમ સરળ પ્રોસેસ છે, એવી જ રીતે છે. ચાલો મારા જેમ જ તમે આગળ વધો ઝડપથી. અવિભાજ્ય સંખ્યાઓ લખો ફટાફટથી. 2 3 5 7 11 13 17 19 23 29. 336 અવયવ પાડો. ચાલો ફટાફટ. પાછળ 2 છે, અડધા થશે. 336 ના અડધા કેટલા થાય? ગણતરી કરવામાં કચાશ તમે ન રાખતા. કેટલા આવશે? 168. ચાલો 168 ના પણ અડધા થશે. કેટલા થશે? ઝડપથી. 2 × 8 = 16, 0 વધ્યા અને 2 × 4 = 8.
84 દુ થાય. ચલો 84 ના અડધા તરત ખ્યાલ પડી જાય સર. 80 ના અડધા 40 ને 4 ના અડધા 2 એટલે કે 42. ચલો 42 ના અડધા સર 40 ના અડધા 20, 2 ના અડધા 1 એટલે કે 21. ચાલો 21 ના અડધા ન થાય તો 7 તેરી 21 અને 1 સત્તુ 7. તો જો કેટલી લાંબી ગણતરી ગઈ, છેક સુધી ઉતરી ગઈ. તેવી જ રીતે હવે 54, બહુ નાનકડી સંખ્યા પણ ગણતરી એટલી જ. ચાલો 54 છે, 2 વડે ભાગ ચાલી શકેલ 27 દુ 54, 9 તેરી 27, 9 ના પણ 3 વડે ભાગ ચાલે, 3 તેરી 9 અને 1 તેરી 3 એટલે કે 2. 1 સેકન્ડ. ચાલો આટલું થઈ ગયું, અવયવ પડી ગયા. હવે આપણે શું શોધવાનું છે? ગુસા અને લસા. ચાલો પેલા આડા અવયવ લખી લઈએ. 2 કેટલી વખત આવ્યા? 4 વખત. તો 2 ની 4 ઘાત, 3 એક વખત અને 7. આમાં કેટલી વખત આવે છે? 2 એક વખત આવે છે ને 3 3 વખત આવે છે. તો ગુસામાં આમાંય હોય ને આમાંય હોય એવું. તો 2 આમાં છે, 2 આમાં છે. ચાલો 2 લખી લીધા. 3 આમાં પણ છે ને 3 આમાં પણ છે, તો 3 લખી લીધા. આગળ તમને જણાવ્યું કે ગુસામાં ઘાત કેવી? નાની. તો 2 ની આપણે નાની ઘાત એટલે 1 અને 3 ની નાની ઘાત એટલે 3. તો ગુસા કેટલો થયો? 6. ત્યારબાદ લસા. લસામાં બધું લઈ લેવાનું, કાંઈ બાકી નહીં રાખવાનું. લસામાં ઘાત મોટી એટલે 2 ની 4 ઘાત, ત્યાર પછી 3 ની 3 ઘાત અને 7. 2 ની 4 ઘાત એટલે કેટલા થાય? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. 3 ની 3 ઘાત એટલે 27 અને 7. બધાનો કરી નાખવાનો ગુણાકાર. મારી પાસે ટેકનોલોજીયા છે, ટેકનોલોજીયા 16 ગુણ્યા 27 ગુણ્યા 7 કેટલા આયા? 3024. આ મારો શું મળી ગયો? લસા. હવે આગળ હજી કીધું છે, બાકી દાખલો અહીંયા પૂરો નથી થતો. તો ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આવડે છે ને? કેટલું સરળ છે જુઓ. તો ગુસા મળ્યો 6, લસા મળ્યો 3024 બરાબર 336. ટેકનોલોજીયા લઈ આવો પાછા. 6 ગુણ્યા 3024 એટલે કે 18144 અને 336 ગુણ્યા 54 એટલે કે 18144. બંને આન્સર સેમ આવી ગયા એટલે આપણો દાખલો આ પણ શું છે? સાચો. ખ્યાલ પડે છે ને? સમજાય છે ને? એક વખત કમેન્ટ સેક્શનમાં તમારો રિવ્યૂ આપજો મને. તો ચાલો ત્યાર પછી આગળ વધીએ. વરી પાછા હાલ્યા ગયા. ઓકે, આ થઈ ગયો. હવે આ દાખલો ક્વેશ્ચન નંબર 3 કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. હવે તો સરળ થઈ ગયું. આપણે આટલા મોટા લસા ગુસા શોધી આ તો નાના નાના આવડે. ચાલો નાની સંખ્યા છે 12, 15 અને 21. ચાલો 12 ના અડધા 6 દુ 12, 6 ના અડધા 3 દુ 6 અને 1 તેરી 3. ચાલો સેમ પ્રોસેસ 15 ના કરો. 2 વડે ભાગ ન ચાલે, 5 તેરી 15 અને 1 પચું 5. સેમ પ્રોસેસ 21 ની. 7 તેરી 21 અને 1 સત્તુ 7. આના અવયવ મળ્યા 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત ગુણ્યા 3. આના મળ્યા 3 ગુણ્યા 5 અને આના મળ્યા 3 ગુણ્યા 7. તો ચાલો કોમન શું નીકળે છે જુઓ. ગુસા આપણે શોધવો છે. બધામાં હોય તો આમાં 3 છે, 3 છે ને 3 છે, તો ગુસા મળ્યો 3. તો લસા શું મળશે? બધું લઈ લેવાનું. તો 2 ની 2 ઘાત લઈ લો,
3 લઈ લો, 5 અને 7 બધાનો કરી નાખો ગુણાકાર. ટેકનોલોજી આ 2નો વર્ગ એટલે 4, ત્યાર પછી 3, પછી 5 અને પછી 7 એટલે કે 420. શું મળ્યો આપણો લસા? ખ્યાલ પડ્યો? ગુસા અને લસા કેવી રીતના 3 સંખ્યા આપે કે 5 સંખ્યા આપણે સીધી રીતે કરી શકીએ છીએ. ત્યાર પછી 17, 23 અને 29. આ દાખલો જો તમને આવી જાય તો પેન ઉપાડવાની પણ જરૂર ન પડે, મગજ ગણવાની પણ જરૂર ન પડે, સીધી વાત. 17 ખુદ અવિભાજ્ય સંખ્યા છે બેટા, 17 ખુદ અવિભાજ્ય સંખ્યા છે એટલે 17. 23 ખુદ અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 નો ગુણાકાર 23 સાથે, અને 29 ખુદ અવિભાજ્ય સંખ્યા છે એટલે 1 નો ગુણાકાર 29 સાથે. તો આનું આવ્યું 17 ગુણ્યા 1 લખી નાખો, કાંઈ ન હોય તો પાછળ, અને આનો 29. જો આમાં કાંઈ ન લખત ને, 1 ન લખ્યો ને ત્યારે મેં, તો તમે થાત કન્ફ્યુઝ કે સર ગુસા શોધવો છે. તમે કીધું તો કે બધામાં હોવું જોઈએ, બધામાં સામાન્ય નીકળવો જોઈએ, પણ આમાં તો કાંઈ સામાન્ય છે જ નહીં, તો શું લેવો ગુસા? તો કાંઈ ન હોય તો 1 તો હોય, એટલે કે ગુસા કેટલો નીકળે? 1. તો લસા સાવ સરળ. હવે તો 17 ગુણ્યા 23 ગુણ્યા 29 નો ગુણાકાર. વી યુઝ ધ ટેકનોલોજી. 17, 19 અને 23 કેટલો આવે છે? 7429. અરે આવું તો આપણે કંઈક જોઈ ગયા હતા, આગળ નતા જોઈ ગયા? પેલા પ્રશ્નનો ત્રીજો પ્રશ્ન બહુ લાંબી ગણતરી કરાવી હતી, ખ્યાલ છે? તો આ એ હતો. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. સેમ ચીજ છે. ચાલો વિડીયો પોઝ કરો, દાખલો ગણી નાખો, પછી તમે આન્સર જોજો કે તમારો આન્સર રાઈટ છે કે રોંગ છે. તો 8, 9 અને 25. હવે કોઈ મૂર્ખ હોય ને એને આ તકલીફ પડે, બાકી ખ્યાલ છે. 8 જે છે એ શું છે? 2 નો ઘન. 8 ના અડધા થાય 4, 4 ના અડધા થાય 2, અને 2 ના અડધા કાંઈ ન થાય, 1 ના પાડામાં આવે. તો આની થઈ 2 ની 3 ઘાત. 9 કયા પાડામાં આવે? 3 તેરી 9 અને 1 તેરી 3. ચાલો 25, 25, 25 અને 1 25, 5. એટલે આના મળ્યા 3 નો વર્ગ અને આના મળ્યો 5 નો વર્ગ. પાછળ કાંઈ ન હોય તો 1 1 લખી દઈએ. નકા કહેશો સર ગુસા શું લખવો? ચાલો ગુસા બધામાં સામાન્ય હોય, 1 1 અને 1. તો લસા બધું લઈ લેવાનું. 2 ની 3 ઘાત લઈ લેવાની, 3 ની 2 ઘાત લઈ લેવાની, 5 ની 2 ઘાત. એટલે કે ઇનડાયરેક્ટલી કહેવા જાઓ તો 8 નો ગુણાકાર 9 સાથે અને 9 નો ગુણાકાર 25 સાથે. તો 8 9 72 અને 72 નો ગુણાકાર 25 સાથે કરી નાખીએ. કેટલો આવ્યો લસાયનો? 1800. તો બસ અહીંયા અત્યારે આપણે આ વિડીયોમાં 3 દાખલા કરીએ. નેક્સ્ટ વિડીયો જે છે એમાં આપણે સ્વાધ્યાય 1.1 આખું પૂર્ણ કરી દેશું, અને એના પછીના વિડીયોમાં સ્વાધ્યાય 1.2 ના જે દાખલા છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. પરંતુ તેના પહેલાં આપણે એક પ્રમેય શીખવો પડશે, તો એ પ્રમેય પણ હું તમને સમજાવી દઈશ. તો બસ અહીંયા સુધી રાખીએ છીએ, અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક વખતથી તમારો રિવ્યૂ મને જરૂર આપજો, જેથી મને પણ ઉત્સાહ આવે નવા વિડીયો બનાવવાનો. ઓકે, થેન્ક યુ.